કનૈયા કહે છે કે પોતાના જીવનમાં વધુમાં વધુ પ્રેમ મને કરશો તો હું ગમે ત્યારે તમારા માટે દોડીને આવીશ. એવું શક્ય છે, પણ આપણે કહીએ કે હું કૃષ્ણ થઈ જાઉં. અત્યારે નહીં બધા ટીનેજર્સ, ટિપિકલ ટીનેજર્સ, ખબર નહીં કેમ એમને માતા પિતા ફોન આપે છે. મહેરબાની કરો ભાઈ, ફોન ના આપો, ભણવા દો એમને, જીવનમાં કંઈક આગળ વધવા દો. અરે કેવા કેવા તો સુવિચાર લખીને મૂકશે. અમારે રાધા કૃષ્ણ જેવો પ્રેમ નથી જોઈતો, અમારે તો શિવ પાર્વતી જેવો પ્રેમ ખબર છે, રાધા કૃષ્ણ ખબર છે, શિવ પાર્વતી ખબર છે. બોલી પડ્યા. અને ઘણા ડાયા એને શેર કરે, પાછા એને લાઈક કરશે. તો એવું નહીં, જે કાંઈ પણ સમાજમાં અમુક ભ્રમ ફેલાવવાનું કામ ચાલી રહ્યું છે એ કરી કોણ રહ્યું છે? આપણે પોતે જ એ બધાને વારંવાર શેર કરીને, એકબીજાને મોકલીને એમને પ્રોત્સાહન આપીએ છીએ કે તમે સાચું કરી રહ્યા છો. મનુષ્યને મનુષ્ય રહેવા દેવા બહુ જરૂરી છે, તો એ પરમાત્મા સત્તાને સમજશે.